તમને આલ્બમ બનાવવાનો ઓર્ડર આપશે. આપણા મોટે ભાગે મને ફોટોગ્રાફર હું નથી રહ્યો, પણ ફોટોગ્રાફર વ્યક્તિની હારે નજીકથી સંકળાયેલો છું. આપણા બધાનો પ્રશ્ન એ છે કે ફોટો પાડી લીધા પછી તમે શું કરો છો એ ખબર નહીં, પણ 6 મહિને તમે પહેલાં આલ્બમ આપતા, પેલા રોલ હતા ત્યારે. અત્યારે તમે ઓલો 2-3 વખત માગે ત્યારે કે અમારે ચેક કરી લેજો, મારે હમણાં સિઝન હાલે છે. યાદ રાખજો, તમે કામ કરો ને એના કરતાં 20,000નો માણસ તમને 50,000 રૂપિયા કમાઈને આપશે. માણસ પાસે કામ લેતા પણ શીખો. કસ્ટમરને આપો. કસ્ટમરને તમે એવું કહો કે માત્ર ફોટા તમને દેખાડવાના છે, તમને કામ મળશે અને તરત જ ફોટો આવી જાય. હવે બીજું એક કરવા જેવું છે, કસ્ટમરને વધારે આપવા માટે મેં ઘણી વખત એવું કીધું છે કે તમારી પાસે આવો કેમેરો છે, વિઝન છે, તો બસ લોકોના તમે લગ્નના ફોટા પાડો, પણ આખા પ્રસંગમાં કોઈનું ધ્યાન ન ગયું હોય એવા 2-5 ફોટા રિયલ સેન્સના પાડ્યા હોય તો એ ફોટા પ્રસંગનું સંભારણું બની જાય. એવા ફોટા પાડો. અને એ ફોટા મેં કીધું 5,000 વધારે જ કીધા છે, તો એવા 10-15 યુનિક ફોટા હોય ને એ ફોટાનું નાનકડું આલ્બમ પણ બનાવો અને તરફથી ભેટ પણ આપો. એ જે કસ્ટમરને ગમશે. આ તો હું માત્ર મારા તુક્કા લગાડું છું. કસ્ટમરને કેમ ખુશ કરવા, કસ્ટમરને શું જોઈએ છે એ મારા કરતાં તમે વધુ જાણો છો. પણ કોઈ પણ ધંધાને ડેવલપ કરવાનો થંબ રૂલ એ છે કે કસ્ટમરને વધુ કંઈક આપો. અરે કાંઈ ન આપો ને તો માન આપો, કાંઈક તો આપી શકાય ને. એટલે હંમેશા ઇનોવેશન, કસ્ટમરને કંઈક આપો. અને ત્રીજું, આપણો એક એટીટ્યૂડ, આપણું વર્તન, આપણો હાવભાવ. એટીટ્યૂડ એટલે શું? વાણી, વર્તન અને વ્યવહાર. એ કસ્ટમરના પ્રસંગમાં ગયા હો ને તો એના વેવાય વહેલા તમને નામથી ઓળખતા થઈ જાય એવો તમારો એટીટ્યૂડ હોવો જોઈએ. આવો પ્રયાસ તો કરો, તમને ગમશે. કારણ કે તમે તમારા પાર્ટીના ફોટોગ્રાફર છો, તો સામે વેવાય આવ્યા હોય. જો ભાઈ હું આ લાંબી વાતો એટલે કરું છું, તમારા ભજીયા 7 વાગે થવાના છે અને તમે કહેતા હો તો હું ચાલુ રાખું. અમે એવું છે, દાસભાઈની એટલી બધી લાગણી હતી મારે કારણે એણે ટાઈમ પણ બદલ્યો હતો કે તમે સાહેબ આવો તો થાય. તો હું માત્ર કાંઈ નવું નથી કહેતો, મને મનમાં સૂજે એવી વાતો કરું છું. એટલે આ કસ્ટમર સાથેનો આપણો એટીટ્યૂડ પણ એ ખૂબ અગત્યનો છે અને એ તમારે એમાં ધ્યાન રાખવું જોઈએ. બસ ધંધાને ડેવલપ કરવા માટે આ અગત્યનું છે. હવે દાસભાઈએ કીધેલું કે કસ્ટમરને ફોટોગ્રાફર પાસે શું અપેક્ષા હોય. હવે કસ્ટમરના ચશ્મા જો આપણે પહેરીએ કોઈ પણને, તો એ આપણી પાસે શું અપેક્ષા રાખતા હશે. ઘણી વખત કસ્ટમરને પણ ખબર હોતી નથી કે મારે શું અપેક્ષા રાખવી. ફોટોગ્રાફરને કહી દીધું છે, આવી ગયો, ફોટા પાડી દે, એટલું જ સમજતા હોય છે. પણ એને ન ખબર હોય તોય આપણે પાસે એને શું અપેક્ષા હોવી જોઈએ એનો અહેસાસ આપણે કરવો જોઈએ. પહેલું કામ, ફોટોગ્રાફર આખા પ્રસંગમાં બહુ મહત્ત્વનો લીડિંગ રોલ એનો હોય છે. એક ખૂણો એવો ન હોય કે તમે ત્યાં ન જાઓ. એક ઇવેન્ટ એવી ન હોય કે તમે એમાં ઇન્વોલ્વ ન હો. તમે બહુ મહત્ત્વના વ્યક્તિ કોઈ પણ પ્રસંગમાં છો ત્યારે ફોટોગ્રાફર હંમેશા સ્માર્ટ હોવો જોઈએ. તરવરીયો હોવો જોઈએ. તમે સ્માર્ટ લાગવા જોઈએ. એના માટે ફિટ હોવા જોઈએ, સારા કપડાં હોવા જોઈએ. હવે તો દાઢી રાખો, વરાજો ખુદ રાખે છે એટલે, પણ એ સારી લાગવી જોઈએ, મારા જેવી નહીં. આ બહુ અગત્યનું છે. મેં લગભગ અશોકભાઈ હતા પ્રમુખને મેં એક વાડીમાં આજથી 15-20 વર્ષ પહેલાં કીધેલું કે તમે ફોટોગ્રાફી એના લગ્નના જિંદગીમાં બહુ મહત્ત્વનો પ્રસંગ હોય, એ પ્રસંગમાં તમે ફોટોગ્રાફી કરવા જતા હો ત્યારે તમે મહેમાન જેવા પણ લાગવા જોઈએ. તમે સ્માર્ટ લાગવા જોઈએ. તમારા કપડાં સરસ હોવા જોઈએ. વાળ, દાઢી, એટલે સ્માર્ટમાં દેખાવ, લુક વાઇઝ આપણે પરફેક્ટ રહેવાનો પ્રયાસ કરવો જોઈએ. અરે મિત્રો,
આપણા પગમાં શું પહેર્યું છે ને એ બેઠા બેઠા લોકો જોતા હોય છે, બેઠા બેઠા જોતા હોય છે. કેવા ચંપલ પહેર્યા છે, કેવા બૂટ પહેર્યા છે. અને આપણે તો ગાદલા હોય ગમે હોય બૂટ પહેરીને જ આગળ જતા હોઈએ. કોઈ જગ્યાએ જવાય, કોઈ જગ્યાએ ન જવાય, એ વિવેક ઉપર આધાર છે. પણ આપણા બૂટ ચંપલ પણ જોતા હોય, આપણો દેખાવ પણ જોતા હોય, આપણો ચહેરો પણ જોતા હોય. ત્યારે બધાની વચ્ચે તમારી ઇમ્પ્રેસિવ પર્સનાલિટી, એને પ્રભાવક વ્યક્તિત્વ કહેવાય. એવું કેમ ન બને? તમે કામ કરતા હો તો તમારી યારે કોઈકને બોલવાનું મન થાય, તમારી યારે વાત કરવાનું મન થાય, તમને પૂછવાનું મન થાય, તમારો કયો સ્ટુડિયો છે કહેવાનું મન થાય. આવું કેમ ન થાય? એમાં આપણે ક્યાં વધારે ખર્ચ કરવાનો છે? આ હંમેશા હોવું જોઈએ. આ ધંધો ડેવલપમેન્ટ કરવાની જે 2-3 સ્કીમ તમને કીધી ને, એમાં એક ચોથી સ્કીમ યાદ રાખજો, ઇનોવેશન કસ્ટમરને આપો. અને ચોથી સ્કીમ એ છે કે ધંધો ડેવલપ કરવાની તમારામાં ડિઝાયર હોવી જોઈએ. એ તમારું ચાલક બળ છે. મેં આ વર્ષે આટલા લાખનો બિઝનેસ કર્યો હતો. વર્ષની શરૂઆતમાં તમારે નક્કી કરવાનો કે આમાં 20% કરીએ એટલે આટલા લાખનો આ વર્ષે મારે ધંધો કરવો છે બસ. અરે તમને ખબર નથી. અને જો વાંચવાનો શોખ હોય ને, ધ સિક્રેટ બુક છે, ગુજરાતી ટ્રાન્સલેશન છે, તમે વાંચજો. આ માઇન્ડ પાવરની કેટલી તાકાત છે, વાંચો. તમારો એટીટ્યૂડ સુધારવો છે, તમારી ઇમ્પ્રેસિવ પર્સનાલિટી કરવી છે, તો વાંચનથી તમને પુષ્કળ એ દિશાની લાઈનને તમને મળશે માહિતી. આ માઇન્ડનો એટલો બધો તાકાત છે કે જો તમે કલ્પના કરો અને માઇન્ડ જો બરાબર હોય તમારું, તો આ નેચર, લો ઓફ નેચર તમને સાનુકૂળ થાય છે. તમે નક્કી કર્યું કે મારે આ વર્ષે આટલા લાખનો બિઝનેસ કરવો છે, અંદાજે 25%નો ગ્રોથ કરવો જ છે, બસ કરવો જ છે. એવું દ્રઢ મનોબળ તમારી હોય ને, દ્રઢ ઈચ્છા શક્તિ હોય ને, તો સામેથી ઓર્ડર આપનારા મળશે. તમને ખ્યાલ નથી, આ લો ઓફ નેચર એવું કહે છે કે તમારે જે જોતું હોય ને એ બીજાના મનમાં, એ નેચર છે ને કુદરતી વિચાર નાખે કે આ કામ માટે હાલને હું રસિકભાઈને ફોન કરું. તમે માત્ર કલ્પના કરતા હો ને તો કોઈકનો ફોન આવે, એણે કોણે કીધું કે રસિકભાઈને ફોન કરો? આ નેચર છે. હું ભગવાન કે શ્રદ્ધા એની વાતય નથી કરતો, હું માનતો પણ નથી, પણ નેચર છે, આ કુદરત છે, આપણે કુદરતના અંશ છીએ. તમારા મનની એટલી બધી તાકાત છે કે તમે ધારશો એ કરી શકશો, અને ધારશો એટલો ગ્રોથ કરી શકશો. યાદ રાખજો, કોઈ પણ ધંધો કરતા હોઈએ, ચડતી પડતી માર્કેટની આવે, પણ આપણે હંમેશા ગ્રોથ કરવાનો પ્રયાસ કરીએ ને, તો આપણો ગ્રોથ થાય ને થાય. એટલે ગ્રોથ કરવાની બર્નિંગ ડિઝાયર, દ્રઢ ઈચ્છા શક્તિ આપણા મનમાં હોવી જોઈએ. આ ધંધો વિકાસવા માટેનો આ એક મોટો હથિયાર છે. આપણે વાત કરતા હતા કે કસ્ટમર શું આપણી પાસે અપેક્ષા રાખે. તો કસ્ટમર આપણી પાસે, આપણે સ્માર્ટ હોઈએ, આપણે રૂડા રૂપાળા દેખાઈએ, આપણે ફિટ દેખાઈએ, આપણે એનર્જેટિક દેખાઈએ, આપણે વિઝનવાળા દેખાઈએ, આપણે હસતા દેખાઈએ, આવી અપેક્ષા આપણી પાસે રાખે છે. તમે ગમે તેવાલા માણસોને તમે જ્યારે મોકલો છો ને, ત્યારે માણસોને ક્યારેક ફોટા કોની પાસે જોજો. માવો ખાતા હોય, સ્લીપર પહેરેલા હોય, ઓલા ગોતે ત્યારે દોડીને જાય, આવું પણ થતું હશે. લોકોમાં આની અસર થતી હોય છે. એટલે હંમેશા સ્માર્ટ બનો. કેમેરો આપણો જે હોય, અને કેમેરામાંય પવનભાઈ કીધું એમ, જેટલું ટેકનોલોજીમાં અપગ્રેડ થાય એટલું કરવાની કોશિશ કરવી જોઈએ. તમે ક્યારેય એવું કર્યું છે કે તમે જૂનો કેમેરો વાપરતા હતા અને 2-5 લાખ રૂપિયાનો બહુ સરસ નવો કેમેરો લીધો, તો એના 5-10 સારા નેચરના ફોટા પાડી તમારા 100 કસ્ટમરને તમે મોકલ્યા કે જો આ નવો કેમેરો લીધો, કેવું રિઝલ્ટ આવે છે, તમને જાણ માટે આ ફોટા મોકલું છું. આને રિલેશન માર્કેટિંગ કહેવાય. કસ્ટમરના મનમાં તમારા વ્યવસાયની, તમારા વિઝનની, તમારા કેમેરાની માહિતી, અને નો કામ હોય તો નાખતા રહો. જ્યારે જરૂર પડે ને
ત્યારે માહિતી નિર્ણય લેવાડતી હોય છે. તમે એટલો કેમેરો લીધો એ જાણ કરવી જોઈએ. સ્માર્ટ કેમેરો જોઈએ, સ્માર્ટ કપડાં જોઈએ. તમે ક્યારે વિચાર્યું છે કે આ ક્લાયન્ટ ફોટોગ્રાફર શું અપેક્ષા રાખે? અરે મોટા લગ્નમાં ઓલા ગોર મહારાજના કપડાએ પેલો ઘર ધણી સીવડાવીને દેશી, ખબર છે શું કરવા? ગોર મહારાજ સારા લાગે, સારું બધાને ગમે છે. એટલે ફોટોગ્રાફરના કપડાં, કોટી હોય, કોટી હવે સસ્તી છે, કોટી પહેરી હોય, સારા કપડાં હોય, તમારી બેગ સારી હોય, તમારો કેમેરો લેટેસ્ટ શક્ય હોય ત્યાં સુધી હોય, તમે સ્માર્ટ દેખાતા હોય, આવી અપેક્ષા રાખે છે. બીજી અપેક્ષા રાખે છે એટીટ્યૂડ, તમારું વર્તન, તમારી વાણી વર્તન. તમે ક્યારેય કલ્પના કરો, તમે જે ઘરધણીને ત્યાં લગ્ન કરવા ગયા હો, ફોટા પાડતા હોય અને એની વેવાઈની આરે તમે હસી હસીને વાતો કરતા હોય તો ઘરધણી ન ગમે? આ સામાન્ય છે. તમે આખા પ્રસંગમાં હસતા ખેલતા વાતો કરતાં કરતાં ફોટો પાડતા હોવા જોઈએ. તમારે એક ધ્યાન રાખવાનું કે આ આપણા ઘરધણીના અગત્યના વ્યક્તિઓ કોણ કોણ છે, તો એના ફોટા ચૂકાઈ ન જાય. એને સ્માઇલ આપ્યું હોય, એની હારે વાત કરી હોય. અરે વેવાઈના બે સારા ફોટા પાડો, વેવાઈના બે સારા ફોટા પાડો, વેવાઈને ગામનું નામ પૂછો, અમારા હગા ત્યાં છે વાત કરો, અને વાત કરતાં કરતાં દોડતા દોડતા બીજા ફોટા પાડવા જાઓ તો આખી જાન, આખા માંડવિયા લોકો તમને જુએ કે આ વ્યક્તિ કેટલો બધાની સાથે હળીમળીને રહ્યો છે. અને એવા તમે રહ્યા હો ને ત્યારે એ ઘરધણી તમને જ ગોતે કે એ ફોટોગ્રાફર સારો, આપણે બધાને ઓળખે છે, કેટલું બધું રિલેશન રાખે છે. હમણાં એક ભવનભાઈ તમને કીધું અને મને એ વાત સાચી પણ લાગી. ભવનભાઈ તમને કીધું વેડિંગનું કામ ઘટ્યું છે. એ છે ને વેડિંગનું સ્ટાર્ટિંગ જ થોડુંક ખોટું થયેલું. બે, એક તો ફિલ્મી સ્ટાઇલની વેડિંગ થવા માંડી હતી, જેની મોટાભાગે ટીકાઓ થવા માંડી. એ વેડિંગ સારું નહોતું થયું, એક સ્ટાર્ટિંગ આપણું ખોટું હતું. બીજું, એની કોસ્ટ એ જાજી હતી. આ બે કારણો છે આ વેડિંગનું માર્કેટ ઘટવું. એવું ક્યારેય કોઈએ કેમ ન વિચાર કર્યો વેડિંગ કરાવનારાઓએ કે આ રીતે હું વરઘોડિયાના ફોટા પાડું છું તો ગામ આખું બેઠું હશે, એ સારું લાગશે? તમે એને પરિવારની ગરિમાપૂર્ણ વેડિંગ યુનિટ કેમ ન કરી શક્યા? એ વરરાજોને કન્યા દોડી દોડીને બાદ ભરે ને ફૂવે ને બહેન બિકીની પહેરે ને દરિયાના કાંઠે રખડી, એને જ વેડિંગ કહેવાય? તમારે ક્રિએટિવ આઈડિયા આપવાના હતા. અને હજી વેડિંગની સિસ્ટમ તમારા લેવલે તમારે કરવી હોય ને તો તમારે કસ્ટમરને આઈડિયા જ આપવાના છે. જો દાખલા તરીકે આ વખતે હું લગ્નમાં જોઉં ને દિવાળી પછી, હવે કોઈ પણ લગ્નમાં વેડિંગનું આવે એટલે વડીલો બધા, છોકરા છોકરી સિવાય બધા કે બહુ સારા નથી લાગતા, 2.5-3 લાખનો ખર્ચ કરાય. તમારે કહેવાનું કે આપણે વેડિંગનો ખર્ચ કરવાનો નથી. તમે આ વરરાજા અને કન્યાના નાનપણથી અત્યાર સુધીના ફોટા મને આપો, બેયના, થોડાક પરિવારના આપો. હું એને ફોટાની પાછળ સરસ સોંગ મૂકીને એને હું સરસ મજાનું પ્રી વેડિંગ કે લગ્ન પહેલાં તમે આવા હતા એનો જ મિનિંગ છે એટલું હું કરી દઈશ. બહુ જાજો ખર્ચ નહીં, 15-20 હજારમાં થઈ જશે. તમારે ફોટા ભેગા કરીને વાહ ગીત જ નાખવાના છે, જેટલું ક્રિએટિવ હોય એટલું. તો પ્રી વેડિંગ થઈ ગયું કે ન થઈ ગયું? અને એ જોશે ને તો આપણી ઘોડે બેઠેલા બધા એમ થાય કે આ બહુ સારું છે, કુટુંબ આવી ગયું, ફઈ આવી ગયા, ફૂવા આવી ગયા, અને નાનકડા હતા તે કેવા હતા, જો રમતા હતા, બહુ સરસ. અને બીજેથી કહે છે કે મને ઓલા ફોટાનું આલ્બમવાળું બહુ રીલ ગમી. રીલ ક્યાં મોંઘી થાય છે? તો પછી બીજા બધા ફોટોગ્રાફરને એવી રીલ બનાવવાનો ઓર્ડર આપતા થઈ જશે. લોકોને કેટલી ફેશન કરાવવી છે ને, લોકોને કેટલી ફેશન કરાવવી છે એ આપણા હાથની વાત છે. ઘણી વખત મને થતું કે આ વેડિંગ છે આ ક્યાં પહોંચશે? ટીકાઓ ખૂબ થઈ. અને બીજી તકલીફ ક્યાં હતી ખબર? તમે કાન પકડશો ભાવેશભાઈ, પ્રી વેડિંગ આ નાના ફોટોગ્રાફર હોય ને એ બિચારા તૂટી જાય તો 50-60 હજારના માંડ ફોટા પાડે,
ઓલા હારા કેમેરા પ્રી વેડિંગના 2.5-3 લાખ લઈ જાય. થતું કે નહીં એવું? આપણે કોઈકને ઓર્ડર આપો પ્રી વેડિંગનું કરતા હોય જ કરી શકે. આવું થાય. આ મંડપવાળાને પણ પીડા છે. એ કે અમે આખું ફાર્મ સસ્તું આપીએ, પછી ખાલી એન્ટ્રી કરાવવાળો અમારા જેટલા પૈસા લઈ જાય છે. થાય છે ને? આને કૌશલ્ય કહેવાય. નાનું નાનું કૌશલ્ય તમને આવડતું હોય ને તો તમે જાજુ કમાઈ શકાય. અને મજૂરી અને કૌશલ્યનો ફરક છે. તમે ઊંધું ઘાલીને કામ કરો ને તો એ મજૂરી છે, મજૂરીના પૈસા ના મળે. પણ તમે એમાં કંઈક ઉમેરો, કંઈક વિશેષ કરો, એ કૌશલ્ય હોય ને તો કૌશલ્યનું કામના પૈસા ઝાઝા મળે. તમને નવાઈ લાગશે આ કાપડ માર્કેટમાં પેલા દોરા ટાંકવાનું ભરવાનું બેનો ઘરે લાવે છે ને, એ મજૂરી કરે છે. અરે બિચારી આખો મહિનો કામ કરે ને તો મહિને 1500-2000 માણ કમાય છે. પણ પેલો વેપારી આની પાસે મજૂરી કરાવે અને પછી 100 રૂપિયાની મજૂરી સાડીમાં ન વધી હોય તો 1000 રૂપિયા વધુ લઈને 1500 સાડી વેચે છે. એ કૌશલ્ય થયું, આવડત થઈ, કામ કરાવવાની આવડત થઈ. એટલે પ્રી વેડિંગ તમારે નવો ઓર્ડર આપીએ ને લેતા હો તો લેજો, પણ બધાએ એવું વિચારવાનું કે જ્યારે પ્રી વેડિંગનો ઓર્ડર મળે ત્યારે ફોટોગ્રાફી છોકરાઓ ઈચ્છે એવી નહીં. અને ઘણી વખત તો છોકરા ઈચ્છતા નથી. અને કોને ખબર છે આ શૂટિંગ કરવાવાળાને ફિલ્મનું ડાયરેક્ટર હોય ને એવું કરવા જાય છે. ફિલ્મનો ડાયરેક્ટર હોય, નિર્માતા હોય, એવું કરવા જાય છે. કેમેરાની કરામતથી એવું દેખાડવાની કોશિશ કરો છો. એ સમૂહમાં જોવાનું હોય તો એ સારું લાગતું નથી. એટલે તમારે પ્રી વેડિંગમાં નવો કન્સેપ્ટ ચાલુ કરો. તમારે જાજી મહેનત પણ ન થાય અને લોકોને સારું લાગે એવું અને ઘણી જગ્યાએ મેં જોયું છે કે આગલા દિવસે મહેંદી રસમ હોય કે મંડપ હોય કે ગરબા હોય તો લગ્નના દિવસે વરઘોડિયા લગ્ન કરતા હોય ત્યારે એના ફોટોશૂટ સ્ક્રીનમાં આપણે દેખાડીએ છીએ. તો એ બધા જુએ જ છે. તમારે પ્રી વેડિંગના નામે એક નવી પ્રોડક્ટ બનાવવાની અને એમાં તમારા કન્સેપ્ટ નાખવાના, આઈડિયા નાખવાના. તો પ્રી વેડિંગ દરેક લગ્નવાળો કરશે, એના બજેટમાં આવશે તો. અને ધીરે ધીરે લોકો એમાં ટેવાઈ જાય એટલે તમે એને વધુ સારું કરીને વધુ પૈસા લઈ શકો. એટલે હંમેશા સ્માર્ટ બનવાનું છે. ગ્રાહકને કંઈક વધુ આપવાનું છે, વધુ આપવાનું છે. ગ્રાહકને હંમેશા આપજો. બીજું, ગ્રાહક પ્રસંગ હોય ને, આ કસ્ટમરને શું જોઈએ છે તો મેં કીધું એમ એને યુનિક 2-5 ફોટા એને બનાવીને આપો, બસ યુનિક. દરેક, હવે યાદ રાખજો, નાનો પ્રસંગ હોય કે મોટો પ્રસંગ હોય, મને મારા 1-2 ફોટોગ્રાફર મિત્ર હોય ને, હું ગમે ત્યાં ગયા હોય તો મને મારો ફોટો પાડીને મોકલે. કોકના પ્રસંગમાં ગયા હોય તો એ આઈડિયા ખોટા નથી. તમારે જેનો પ્રસંગ હોય ત્યાં, ઘણી વખત લગ્નમાં બધા માલતા હોય રસિકભાઈ, તો 2 નાના છોકરા ગલુડિયા રમતા હોય, 2 નાના છોકરા ખુરશીમાં ઉછળ કૂદળ કરતા હોય. ઘણી વખત લગ્ન હોય ને તો ઓલા ફઈમાં ને એના દાદી મોટી ઉંમરના હોય પણ દિલથી વાતો કરતા હોય. ઘણા એ આઈડિયાની નજર જોઈએ. મેં કીધું એમ, જો તમે ફિટ ન હો ને તો થાકી જાઓ, તમે હેલ્ધી હો ને ફિટ હો ને તો આ તમને જોવાનું વિઝન મળશે. તમે 2-5 ફોટા એવા યુનિક ક્લિક કરો અને એ ફોટા જોશે ને તમારા કસ્ટમર ખુશખુશાલ થઈ જશે, ખુશખુશાલ થઈ જશે. હજુ કસ્ટમરને ખુશ કરવા હોય તો હજુ એક આઈડિયા મારી પાસે છે. હવે તો ટેકનોલોજીનો જમાનો છે કે નહીં? કોમ્પ્યુટરમાં બધાના ફોટા તમારી પાસે હોય કે ન હોય, તમે એમાંથી યુનિક ફોટા અલગ રાખી શકો ને રાખી શકો. હવે એના લગ્ન દિવસ હોય, ઘરમાં કોઈ પ્રસંગ હોય ત્યારે એક ફોટો એને મોકલવાનો. એ એનું આલ્બમ ગોતવાનો નથી, એ એના આલ્બમમાં એને જડવાનો નથી, પણ લગ્નની મેમરી 5 વર્ષે 10 વર્ષે એના ઘેરે વોટ્સઅપમાં જશે. તમારે કાંઈ ખર્ચ નથી. તમે માત્ર 15-20 હજારનો એક માણસ રાખ્યો, એ લેપટોપ લઈને માર્કેટિંગ કરી આવશે, લેપટોપ લઈને ફોટા દેખાડી આવશે, આલ્બમનો ઓર્ડર લઈ લેશે, પછી ફ્રી હોય
તમે દરેક કસ્ટમરની લગ્નની તારીખ લખી હોય, જન્મની તારીખ લખી હોય, દાદા દાદીના પ્રસંગો લખ્યા હોય, તમારું કોમ્પ્યુટર ઓટોમેટિક તમને યાદ અપાવે કે આજે આ 5 જણાને તમારે કંઈક મોકલવાનું છે, તમારે આલ્બમમાંથી તમને ગમે એવો એક ફોટો મોકલીને અભિનંદન લખીને મોકલો, એ તમારી યારે ફેમિલી રિલેશન રાખતો થઈ જશે. અત્યારે બધાને આ ગમે છે, બધાને ગમે છે કે મને આ મોકલ્યું. એટલે આ યુનિક ફોટા પાડો, વધારાનું કંઈક આપો, તો મને એવું લાગે છે કસ્ટમરની સાથે આપણે વધુ સારી રીતે. હવે છે ને રિલેશન માર્કેટિંગ, રિલેશન અત્યારે તમને ખબર છે કામ રિલેશન હોય તો આપણને જાજુ મળે. તો રિલેશન બાંધવા માટેના તુક્કા છે અને રિલેશન બાંધવા માટેના તમારા પ્રયાસ હોવા જોઈએ. તમારે કાંઈ નથી કરવાનું. જે ઘરધણી ત્યાં લગ્ન કરવા ગયા હોય એના વેવાઈને તમે ઓળખો કે ન ઓળખો, એનું નામ ને નંબર લઈ લેવાનો. એક રિલેશન શરૂ થયા એની યારે રિલેશન રાખો. એવું બને કે એને ત્યાં કામ હોય તો તમને કામ મળશે. આ માર્કેટિંગ, ટેલી માર્કેટિંગ આખી દુનિયામાંથી થાય છે. ખોટે ખોટા ફોન કરો ને તો 20ના ઓર્ડર મળે છે. એ માર્કેટિંગનો સિદ્ધાંત છે. આપણે આપણા કસ્ટમરની કેર તો લેતા લઈએ છીએ, પણ કસ્ટમર અરે રિલેશન માર્કેટિંગ કહેવાય. એને સંબંધ બાંધો. આજે કેટલા વ્યક્તિ નવા મારા કોન્ટેક્ટ બુક્સમાં આવ્યા, એનું નામ લખો. આ રિલેશન માર્કેટિંગ તમને કામ વધારે અપાવશે. લગ્નમાં જોયા હશે ને તો ફોટોગ્રાફર તો આવા જ હોવા જોઈએ, તો એને ત્યાં પ્રસંગ હશે ત્યારે તમને એ ઓર્ડર આપશે. અને મને એવું લાગે છે કે આખી વાત મને મનમાં આવી મેં કરી. મારા કરતાંય તમે ખૂબ જાણો છો અને હજુ ખૂબ જાજુ કરી શકશો. આ તો સાથે બેસાડીને આવું કરવું જોઈએ એનો અહેસાસ હું માત્ર કરાવું છું. સાથે બેસીને સારું જીવવું જોઈએ, સાથે બેસીને આપણી લાઈફ સારી થવી જોઈએ. મારો આજનો અહીંયા વાત કરવાનો આશય માત્ર વધુ ઓર્ડર મળે એવો છે જ નહીં. તમારી લાઈફ ગુણવત્તાવાળી બને, તમારી લાઈફ રિયલ સારી બને, એક માણસ તરીકે આપણે ધબકીએ એવા આપણે બનીએ, એવું કહેવાનો આશય છે. એટલે આપણે સારું જીવન જીવીએ. સ્ટ્રેસ છોડો, સ્ટ્રેસ છોડો. મને ઘણા કે આવું સ્ટ્રેસ આપણે ન રાખવો હોય, પણ આવે એનું શું કરું, આવું કહો છે ને. તમને જ્યાં સ્ટ્રેસ આવે છે ને એ આખી દુનિયાને ત્યાંથી આવે જ છે. આપણે સ્ટ્રેસ કેટલો અનુભવવો ને એ આપણે નક્કી કરવાનું છે. માઇન્ડમાં આવે છે, તમને જ્યાંથી સ્ટ્રેસ આવતો હશે એવો સ્ટ્રેસ આખી દુનિયાના લોકોને આવે છે. એને સ્ટ્રેસમાંથી બહાર નીકળીને આપણે હેપી કેમ રહેવું એ આપણી માનસિક સ્થિતિ કેળવવાની જરૂર છે. હું તમને એક દાખલો આપું. એક ભાઈને વર્ષો પછી હારે ભણતા હતા, એનો મિત્ર સુરત આવ્યો. એટલે હારે ભણતા હોય, મિત્રતા હોય, એને એમ થયું કે મારે એને જમવા ઘેરે બોલાવવો છે. પણ ઘેરે પૂછવું પડે કે ન પૂછવું પડે કે મિત્રને જમવાનું? હવે તો પૂછવું જ પડે એમ છે. હગા ભાઈને ઘેરે જમાડતી નથી તો મહેમાનને ક્યાંથી જમાડે? એ સ્ટ્રેસ છે. ઘેરે મહેમાનને લઈ જવા સ્વાગત થશે કે નહીં, હસીને આવકાર મળશે કે નહીં, એક સામાજિક જીવનનું બહુ મોટું સ્ટ્રેસ છે. યાદ રાખજો, દાંપત્ય જીવનમાં આપણી એક કહેવત છે અશોકભાઈ, કે જો સવારની ચા બગડે તો આખો દિવસ બગડે, જો અથાણું બગડે તો આખું વરસ બગડે, પણ જો દાંપત્ય જીવન બગડે ને તો આખી જિંદગી બગડે. અને દાંપત્ય જીવનનો પ્રશ્ન માણસ માત્રને છે. ટેકલ કરતાં આવડે એ સુખી છે, ટેકલ કરતાં ન આવડે ને સામે શિંગડા ભરાવે છે એ દુઃખી છે. આટલું બહુ સરળતાથી ને સહજતાથી આ સ્વીકારજો. તો આ ભાઈને એવું થયું કે હું મારા મિત્રને જમવા બોલાવું. કેટલા વર્ષથી હોય ને એમ થયું કે હું સુરતમાં સુખી છું તો મારે જમવા તો બોલાવવો જોઈએ ને. એટલે ઘરવાળી થોડાક ટાઈટ ખરા, એટલે પૂછ્યું બોલાવું કે બોલાવવાનો મને વાંધો નથી, પણ જમવા બેસે ને ત્યારે આ લાવ ને તે લાવ એવું કંઈ કહેવાનું નહીં, મુંદવી ખાઈ લેવાનું. જો તમે કંઈક માગશો તો મારા જેવી કોઈ ભૂંડી નથી, એવી ધમકી આપી. પણ આ ભાઈને કેવું હતું કે મિત્રને બોલાવો હતો, એટલે કાંઈ વાંધો નહીં, જમવાનું આપણે કરવું છે. આ શરત નક્કી થઈ. મહેમાન આવ્યા, બેઠા, જમવા બેઠા, ડાઇનિંગ ટેબલ પર બેઠા હતા.
બે મિત્રો એના બાળપણની વાત કરીને મોજમાં હતા, આમ પરિસ્થિતિ ભૂલી ગયા હતા, મોજમાં મિત્રતા ગામડે પૂગી ગયા હતા. એમાં દાળ સારી હશે એટલે મહેમાન દાળની વાટકી પી ગયા અને એનાથી વખાણ થયા કે દાળ મિત્ર બહુ સરસ છે. એટલે આનાથી મગાઈ ગયું, દાળ લાવો, શરત હતી માગવાનું નહીં, હું આપીશ. એટલે એણે ફૂફાડો માર્યો, દાળ માગીને એટલે આખી તપેલી લાવીને ટેબલ ઉપર આમ ધડ દઈને મૂકી, દાળ ઢોળાણી, અમુક નીચે વસ્તુ પડી ગઈ. બે મિત્રો ઊભા થઈ ગયા. ઘરધણીનો કેવો ચહેરો હશે, કેવું લાગ્યું હશે. મિત્રે ઊભો થઈ ગયો, હળવેક દઈને મિત્ર આવ્યો, ખંભા પર હાથ મૂક્યો કે મિત્ર, ભાભી ખૂબ સારા છે. બોલે કે હું હારા છે? એ કે મારા ઘરે તો આ સાફે મારે કરવું પડે છે, આ સાફ તો કરે છે. હવે ખુશ થવાય કે ન થવાય? ઘેરે ઘેરે આવું છે એટલે ખુશ કેમ રહેવું ને એ શીખજો. જીવનના 3 શબ્દો યાદ રાખવાના. ખુશ રહેવું છે, હંમેશા હસતા રહો, સ્માઇલ, હસતા રહો. બીજું સૂત્ર છે ગમતા રહો. હંમેશા પરિવાર હોય, ક્લાયન્ટ્સ હોય, એને આપણે ગમવા જોઈએ. આપણે એકેય એટીટ્યૂડ, વાણી, વર્તન એવું નહીં હોવું જોઈએ કે આપણા પ્રત્યે નથી કાંઈ. ગમતા રહો અને એ મોજથી રહો. આ 3 જો શબ્દ હોય ને તો આપણું જીવન ખૂબ સારું થાય. આ સુખ, આનંદ એ દાંપત્ય જીવનમાં ખૂબ અગત્યનું છે. એમાં હંમેશા, અને એક વસ્તુ યાદ રાખજો, કોઈ પણ પરિસ્થિતિ ક્લાયન્ટની સાથેની હોય, પત્ની સાથેની હોય, ભાગીદાર સાથેની હોય કે રોડ ઉપર અથડાઈ જાવ એ પરિસ્થિતિ હોય, કોઈ પણ પરિસ્થિતિ ફેરવી શકતા હોય તો ફેરવી નાખવી, પણ ન ફરી શકતી હોય તો સ્વીકારી લેવી, પીડા અનુભવવી નહીં. ખ્યાલ આવે છે? રોડ ઉપર અથડાણા લાગ્યું, હવે જો એમાં આપણે પરિસ્થિતિ આપણે પલટી નાખવાના હોય ને આપણે એને મારી દેવાના હોય ને આપણું સારું થઈ જવાનું હોય તો કરી નાખો. કાંઈ થવાનું છે? કંઈ નહીં થવાનું હોય તો હસી નાખો, હાલતા થાવ તો મગજને કેટલું શાંતિ રહેશે. અરે ઘરમાં એક કપ રકાબી પડે, તૂટી જાય, હવે જો એને હાંધી શકાતી હોય ને તો હાંધી નાખો, જો હાંધા એમ ન હોય ને તો હસી નાખો. એ કપ રકાબી તૂટે છે ને તો આખો દિવસ ઘરમાં કોઈ બોલતું નથી એવું વાતાવરણ આપણે કરીએ છીએ. જીવનને ખુશખુશાલ જીવવાની જરૂર છે. આ અમૂલ્ય માનવ અવતાર છે, આમાંથી ક્યાં આપણે કોઈ 150 વર્ષ જીવવાના છે? ઘણો દરરોજ એક દિવસ ઓછો થાય છે. ખરેખર સૂર્ય આથમે ને તો સૂર્ય નથી આથમતો, આપણી જિંદગીનો એક દિવસ આથમે છે એવો અહેસાસ દરરોજ થવો જોઈએ. અને આપણે સારું જીવવાની કોશિશ કરવી જોઈએ. અને સારું જીવવા માટે હંમેશા ચિંતા નહીં, ચિંતન કરવાનું. ચિંતાથી કોઈ પ્રશ્ન હલ નથી થતો. અમે ઘણી વખત બાળક નપાસ થાય અથવા ઓછું માર્ક્સ આવે એટલે બાળક કંઈ રડે, એના મમ્મી પપ્પાએ રડે. રડે 2 જ પ્રકારના લોકો. એ ખૂબ ટકા આવવાના હોય ને એને થોડાક ઓછા આવી જાજુ રડે, અને જે મિત્ર પાસ થઈ ગયો હોય ને એને 35% હોય તો કૂદતો હોય હું પાસ થઈ ગયો. એટલે ઓછા ટકા થોડાક આવી રડતા હોય. એટલે હું કહી દઉં કે જો રડવાથી માર્ક્સ વધી જતા હોય તો હગાવાલાને બધાને ઘેરે ભેગા કરો, બધાએ રડો, ફર્સ્ટ ક્લાસ આવી જતો હોય તો. જો એવું કરવાથી, રડવાથી એકેય માર્ક્સ વધવાનો જ ન હોય તો રડો છો શું કરવા? આ માનસિકતા કેળવવાની જરૂર છે. આપણો કોઈ પણ પ્રશ્ન ઊભો થયો હોય તો એને હંમેશા સોલ્વ કરવાનો. હું ઘણી વખત કંપનીમાં અને કર્મચારીને કહું, અને તમારા ક્લાયન્ટ ઘણી વખત તમારી સાથે કોઈ ઉગ્રતાથી બોલે, તમારો ક્લાયન્ટ તમને ગમે તેવું કહી લે અથવા તો ધકે આપણી સાદી ભાષામાં, તો દુઃખ થાય ને, સ્ટ્રેસ આવે ને, તે દિવસે સાંજે ઊંઘ ના આવે, એના શબ્દો યાદ આવે, એને મેં આમ કહી દીધું હોત તો, હું આમ કર્યું હોત તો, આવા વિચાર માનવ સહજ આવે. હવે એમાંથી તમને બચવાનો એક ઉપાય કે સ્ટ્રેસ ન લેવો હોય ને તો આ લોજિક યાદ રાખજો. તમે કાંઈ કર્યું અને ક્લાયન્ટ ખીજાણો, તમારા મનમાં એટલું યાદ રાખવાનું, જો આપણી ભૂલ હોય અને ક્લાયન્ટ ખીજાણો
તો એ વ્યાજબી છે, હું સુધરીશ. તેમાં આપણે ટેસ્ટ લેવાની ક્યાં જરૂર છે? હવે હું સુધરી જઈશ, મારી ભૂલ હતી ને, ખીજાણો છે. આ મુદ્દાને હળવું લો અને ધારો કે આપણી ભૂલ નહોતી અને એ ખીજાણા, તો આપણે મનો મારી ભૂલ જ નથી, ભલે ને ખીજાણો, કાલ સમજાશે. ભૂલ હોય તોય ટ્રેસ નહીં લેવાનો, અને ભૂલ ન હોય ને તોય ટ્રેસ નહીં લેવાનો, કારણ કે આજ નહીં તો કાલે સમજાણે. મારી ભૂલ જ નથી ને ખીજાણા છે ને મારે શું કરે ટેન્સ લેવાનું? એને નિરાતે સમજાવી શકીશ અથવા એ સમજી જશે. આવી નાની નાની વાતમાં ટ્રેસ લેવાનું પણ બંધ કરો. આ જીવન ખૂબ અગત્યનું છે, અને તંદુરસ્તી જાળવવી હોય ને તો એના હું 4 પાયા કહી દઉં. આજથી અમલમાં મૂકજો. આપણે ફિટ રહીએ તો જ ધંધો છે, નકર ધંધો પણ નથી, આપણું જીવન પણ નથી. ક્યારે કલ્પના કરી છે ગાડી જૂની થઈ જાય તો વેચીને નવી લઈ લઈએ છે? આ શરીર ખખડી જાય તો નવું મળે છે? આ શરીર અને મન 2 વસ્તુ અલગ છે. તો આપણા મનને આ ભાડે મળેલું છે. હવે આ શરીર ન હોય તો આપણે જીવવાના જ નથી. એટલે ફરી શરૂઆતમાં કરેલી વાત કે આ શરીરને સાચવવું હોય તો 4 પાયા છે. કેમ સાચવવાના? પહેલું, સારો ખોરાક. સારો ખોરાક. ધારો કે તમને બીજો પ્રશ્ન પૂછો, ચાલુ વરસાદ હોત, આપણા બૂટ ચંપલ પલ્લેલા હોત, તો આપણે આ ઘનશ્યામભાઈ આ બૂટ ચંપલ અંદર આવવા દે? લઈને આવવા દે? બહાર કાઢત ને? શું કરવા કાઢ્યા? એ ગંદા છે, આના કાર્પેટને નુકસાન કરશે એટલે બહાર કાઢ્યા. જો આ કાર્પેટ કે આ હોલ બગડે એના માટે ખરાબ વસ્તુ બહાર રાખતા હોઈએ, તો આ શરીર બગડતું હોય એ અંદર લવાય ખરું? કોઈ પણ વસ્તુ ખાવ ત્યારે હંમેશા કોળીઓ ભરતા પહેલાં વિચારો કે આ વસ્તુ મારા શરીરને નુકસાન કરે છે? કરતું હોય તો ના ખાઓ, ના ખાઓ. ફાસ્ટ ફૂડ હોય કે બીજી બધી ખરાબ વસ્તુ હોય. મને તો એમ થાય રિંગ રોડે નીકળીએ તો 10-15 વર્ષ પછી આ બધાનું તબિયત કેવી હશે? કોઈની ખબર ન કાઢે એટલા બીમાર હશો આપણે. સારો ખોરાક, એના વિશે તમારે સમજી લેવાનું સારું શું છે. બીજું, પૂરતી ઊંઘ. ઓર્ડર હોય ને રાતે જાગો એનો વાંધો જ નહીં, પણ આપણે વહેલું સૂવું જ નથી, વહેલું સૂવું જ નથી, અને પરિણામે અસંખ્ય પ્રશ્નો ઊભા થાય છે. તમને કદાચ એ આરોગ્યની કેટલી મહત્ત્વ છે ન સમજાય તો કહી દઉં. તમે જે લગ્નમાં ફોટા પાડવા જાઓ છો ને એ વરરાજાના લિસ્ટ બનાવજો. 10 લગ્ન થાય ને એમાંથી 6 વરરાજાને સંતાનો થતા નથી, IVFની મદદ લેવી પડે છે. 1 વર્ષ પછી પૂછજો જ્યારે કાંઈ પ્રસંગ આવ્યો તો 10 વરરાજા 10 કપલમાંથી 6 કપલને સમયસર સંતાન થતા નથી. IVF આવ્યું છે, એનો સહારો લઈને એ બાળકને જન્મ આપે છે. હેલ્થ આટલી હદે બગડી રહી છે, આપણે ને આપણા પરિવારની ચિંતા રાખવાની છે. સારો ખોરાક, સારી ઊંઘ. ત્રીજું છે વ્યાયામ. શરીરને કસરત કરો. ઓર્ડર ન હોય તો સવારે ચાલો અશોકભાઈ, નકર ડાયાબિટીસ 10 વર્ષે આપણને ખખડાવી નાખશે. અને તમે ધારો ને તો 128 વર્ષ જીવી શકાય એમ છે શરીરને સાચવું તો. એટલા સ્પેર પાર્ટ મજબૂત છે. પણ આપણા રોગ, ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ, આ ટેન્શન, ઉજાગરા, ગમે તેવું ખાવું, એને કારણે રોગ ભરડો લઈ રહ્યા છે. એટલે વ્યાયામ કરો, સાંજે ચાલો, સવારે ચાલો, અરે ઘેરે ને ઘેરે કસરત કરો, થોડીક કરો. વહેલા ઉઠો, વહેલા સૂવો, ઓર્ડર ન હોય ત્યારે. ચોથું છે પ્રાણાયામ, યોગ. આ બહુ મહત્ત્વનું, આજે નહીં તો કાલે સમજાશે. સારો ખોરાક લેવાનો છે, પૂરતી ઊંઘ લેવાની છે, શરીરને વ્યાયામ કરવાનો છે, પ્રાણાયામ કરવાના છે. પ્રાણાયામ એટલે યોગની મુદ્રામાં દરરોજ 2 કલાક બેસવાનું હું નથી કહેતો. સવારે થાય એટલી 10-15 મિનિટ પ્રાણાયામ કરો. અરે
દિવસે હાલતા ચાલતા ઊંડા શ્વાસ લો અને ધીરે ધીરે બહાર કાઢો. અને શ્વાસ લો ને ત્યારે શરીરને જે સ્પર્શ કરે એનો અહેસાસ કરો, બહાર કાઢો. દિવસમાં અંતરે અંતરે 5-10 વખતના આ ઊંડા શ્વાસ અને શ્વાસને ધીરે ધીરે કાઢો. એ કસરત પણ તમારા શરીરને વધુ નિરોગી રાખશે અને મનને તંદુરસ્ત રાખશે. આ પણ ધ્યાન રાખવાની જરૂર છે. તો મેં 6:30 કીધા હતા, તમને અડધો કલાક આમાં છે ને સ્નેહ મિલન ને એનો એક અર્થ હોય છે કે સ્ટેજ ઉપર બધા બોલ્યા જ કરે તો સાંભળી લઈએ, જતા રહીએ. પણ તમે જેટલા ભેગા થયા છો ને એ અંદરો અંદર વાત કરો ને, એ પણ એક બહુ મોટું સંગઠનને તાકાત આપતા હોય છે. એટલે ભજીયા તૈયાર થાય ત્યાં સુધી અંદરો અંદર વાતો કરીને આપણા ધંધાને આવનારા વર્ષે વધુ ડેવલપ કરવાનો છે. મેં તમને ચેતવણી આપી હતી કે આવનારું વર્ષ સુરતની ચમક ડાઉન છે અને એની અસર તમને થવાની છે. આવનારું વર્ષ હીરા ઉદ્યોગ સતત મંદીના ભરડામાં થતો જાય છે. 20-25% કારખાના બંધ થઈ ગયા છે. મોટા કારખાનામાં 2 દિવસને બદલે 3 દિવસ રજા રહેવા મળી છે. સમય ઘટાડ્યો છે. કારીગરનો પગાર અડધાથી પણ ઓછો થઈ ગયો છે. એટલું નહીં, કદાચ નવરાત્રિમાં કારખાના બંધ પણ થઈ જશે. 90 દિવસ હવે વર્કિંગના છે. આ સામાન્ય પરિવારના પ્રસંગો એ હશે તો એ કેમ કરશે એની કલ્પના આવે છે. હીરા ઉદ્યોગની એક પણ કારખાનાદાર કે પાર્ટી આજે ધંધાથી હેપી નથી. ઉલટાના 2 મોટા હીરા ઉદ્યોગના માલિકોના લગ્ન વિદેશમાં રાખ્યા હતા, એ અત્યારે કેન્સલ થઈને હવે લોકલ કરવાના છે. આખી ઇકોનોમી સુરતની ડાઉન છે, એની ખૂબ મોટી અસર થવાની છે. તો એમાંથી આપણે સમયની દવા છે, ટકવાનું છે. આવક જેટલી હોય એમાંથી હેપી રહેવાનું છે. આપણે ખોટા ખર્ચ ઓછા કરીને ઓછી આવક થાય તો આપણે ટકી રહીએ એવો પ્લાનિંગ કરવાનું છે. નાના નાના કામ પણ શોધવાના છે. તમે હાવ નવરા હો, ક્યારે આવો ખતરો કર્યો છે? તમે ફ્રી છો, ચોમાસામાં ફ્રી છો, તમે જેનું કામ કરો છો એવું મોટું કુટુંબ ફરવા જાય છે. જાય ને, ખબર હોય કે ફલાણા ભાઈ આખું કુટુંબને મિત્રો ફરવા જાય છે. તમે એકના કાનમાં વાત નાખો કે જો તમને બધાને અનુકૂળતા હોય તો મને ખાલી મારો ખર્ચો તમારે આપી દેવાનો, હું ત્યાં આવીને તમને ફોટા પાડી દઈશ. લઈ જાય કે ન લઈ જાય? અરે ફરવા જાય ને તો કોઈ ફોટા પાડવાવાળું હોતું નથી. સેલ્ફી પાડવામાં લઈ પાડી દે તો પાડી દે, તો પાડી દે, કોકની પાસે પડાવતા હોય છે. પણ જો મોટી પાર્ટી ફરવા જતી હોય ને ફોટોગ્રાફર જો એના ખર્ચ આપવાથી હારે આવવાનો તૈયારી દર્શાવતો હોય તો હોંશે હોંશે તમને લઈ જશે અને તમને એનું કામ મળશે. અને 2 વખત મફત ગયા, 3જી વખત કે તમે કહો ખાલો બહુ કામ છે, હું એક માણસ મોકલું, એને થોડોક ખર્ચ આપવો પડશે. એટલે કાંઈ વાંધો નહીં, 25,000 રૂપિયા. જવાનું થાય ને તો તમે જાઓ. કેમ? તો મેં એ કામ મારા માણસને આપી દીધું, એની જગ્યાએ હું આવું છું. થઈ ગયું. એટલે મફતમાં ફરાઈ જાય, મફતમાં ફરાઈ જાય. આ સમય એવો છે ક્યાંથી આવક શોધવી. તમને છેલ્લો એક દાખલો આપું. માણસ જો થોડોક કુનેહવાળો હોય, વ્યવહાર કુશળ હોય તો ક્યાંથી કમાય એનો યુનિક દાખલો સુરતમાં ઘટના બની છે. સિટીમાં ભવાની માતાના મંદિરવાળી શેરીની ઘટના છે. એક ભાઈ અમેરિકા, તો એના લગ્ન થયા હતા, પછી અમેરિકા સ્થાયી થઈ ગયા, સારી નોકરી. હવે એના વાઈફને ડિલિવરીનો ટાઈમ થયો. તો ખબર છે ત્યાં ડિલિવરીનો ટાઈમ થાય અહીંથી મા બાપને લઈ જાય, દાદીમાં સાચવે ડિલિવરીના સમય. એટલા માટે એટલે એના મમ્મી પપ્પાના કે એના સાસુ સસરાના વિઝા મૂક્યા, પણ વિઝા મંજૂર ન થયા. 2 વખત ટ્રાય કરી પણ અમેરિકા જવા માટેના વિઝા નક્કી ન થયા, ન મળ્યા. ડિલિવરીનો સમય નજીક હતો. ઓલો ભાઈ ખુદ અહીંયા આવ્યો કે લઈ જાઓ મારા મમ્મી પપ્પાને, પણ વિઝા ન મળ્યા. પછી એના આઈડિયા આવ્યો
કે આપણા શેરીમાં પેલા કાકી છે ને, રમા કાકી, એ આખા શેરીમાં એનર્જેટિક, ઉત્સાહી, કુશળવાળા, વાતચીતમાં હોશિયાર, આવડતવાળા. એટલે એ કાકી પાસે ને કાકા પાસે વીજા હતા. એટલે ઘરે આઈડિયા કર્યો કે પૂછી જો રમા કાકીને, જો એ આવતા હોય તો એને લઈ જાઓ, આપણે તો ડિલિવરીનું ઘેરે કામ જ કરવાનું છે 2 મહિના. એટલે રમા કાકી તમે જો કાકા આવો ને 2 મહિના અમેરિકા, હું બધો ખર્ચો આપીશ અને ઉપરાંત 2-3 લાખ રૂપિયા આપીશ, પણ મારા ડિલિવરીનો સમય છે, ઘેરે 2 મહિના તમે રોકાવો. કાકા ને કાકી હોંશે અમેરિકા પડોશીના દીકરાને ત્યાં ડિલિવરી કરાવી, 3 મહિના રોકાણા. એ દરમિયાન આપણા જેટલા ભારતીયો હતા ને એની યાર એટલા બધા કાકીએ હળી મળી ગયા, રિલેશન માર્કેટિંગ એટલા બધા હળી મળી ગયા. તો હવે કોઈને ત્યાં ડિલિવરી આવવાની હોય ને તો આ કાકીને તેડાવે છે અમેરિકા. વરમાં 4-5 વખત ડિલિવરી કરવા જાય છે અને વર્ષે 15-20 લાખ રૂપિયા કાકી આ ડિલિવરીના કમાય છે. જુઓ, કમાણીના આઈડિયા છે ને. બસ આપણે શાંત ચિત્તે આપણી આવક કેમ વધારવી, કેમ સારું જીવન જીવવું, અને એક શોર્ટકટ એ છે, તમે સારું જીવન જીવતા હશો ને, સારું મોરશોખવાળું ને સારું, તો કામ તમારું વધશે ને વધશે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. એક વખત જોરદાર તાળીઓથી શ્રીમાન કાનજીભાઈ ભાલાળાને આપણે નવાજીએ. જો આપણને આ 1.5 કલાકના એમના આ શબ્દ પ્રવચનથી આપણે લાગે કે મારા જીવનમાં કંઈક પરિવર્તન આવવાનું છે, એની જે પરિવર્તન આવવાનું છે ને એટલી તાળીઓ પડવી જોઈએ મિત્રો. કદાચ મોટિવેશનલ સ્પીકરને લઈ આવો, કદાચ પૈસા દઈને કોઈ વ્યક્તિને લઈ આવો ને, તો આટલા ગુનેથી ને આટલી આત્મીયતાથી ને આટલા આપણા ધંધાને નજીકથી સમજી પણ ના શકે ને સમજાવી પણ ના શકે એવું શ્રીમાન કાનજીભાઈ ભાલાળાએ આજે આપણને જે ફોટોગ્રાફર તરીકે આપણે ક્યાં હોવા જોઈએ, પારિવારિક આપણે ક્યાં હોવા જોઈએ, વ્યવસાયમાં ક્યાં હોવા જોઈએ, અને આપણે જેના ત્યાં કસ્ટમર બનીને જઈએ છીએ તો ગ્રાહકને આપણી પાસે શું અપેક્ષા હોય, આ સુંદર રીતે આપણે સમજાવ્યું. સાહેબ ખરેખર ફરી એક વખત હૃદયના ઉમળકાભેર વરાછા ફોટોગ્રાફર એસોસિએશન વતી અમે તમારો આભાર માનીએ છીએ. સાહેબે ખૂબ સુંદર વાત કરી. એક વાતની કદાચ વાત કરી હોય ને તો આપણે વાત જ પણ ન લઈ શકીએ. વ્યક્તિત્વની વાત કરી. વાણી, વર્તન, વ્યવહાર, વિચાર અને વલણ, આ બધી જ વસ્તુનો સમન્વય થાય ત્યારે એક વ્યક્તિત્વનું નિર્માણ થતું હોય છે. આપણે તો કાઠિયાવાડમાંથી સુરત આવેલા સાહેબ, અને આપણને બધાને ખબર છે. શું ખબર, આપણે બાજુવાળાના ઘરે દૂધ લેવા જતા ને ત્યારે દૂધની એક પળી ભરીને આપણે કળશિયામાં નાખે અને ઉપરથી જે ઉમેરો નાખે ને એ એના પૈસા નો હોય પણ એનો ભાવ હોય. સાહેબ આજે તમે અમને એ શીખડાવ્યું છે કે પળી ભરીને દૂધ તો અમે આપીએ જ છીએ, પણ આવનાર સમયમાં પળીની ઉપરનો ઉમેરો નાખીને કસ્ટમર સેટિસ્ફેક્શન કરશું, અને અમારો થયેલો કસ્ટમર સેટિસ્ફાઈડ થયેલો આવનાર સમયમાં અમને બીજા 2 કસ્ટમર આપશે. બીજી નાની એવી વાત, આપણે આપણા ગ્રાહકને આપણા વતી ગેરંટી લેતા કરી દઈએ ને તેથી માનવાનો કે આજે આપણો સૂરજ ઉગી જવાનો છે. આપણા ઘરે પ્રસંગ હોય ને આપણા બાજુમાં આપણા મિત્રને બોલાવીએ અને આપણો મિત્ર આપણને એમ કે મઠો મંગાવવાનો છે, એટલે કે હા હું ગેરંટી લઉં છું ફલાણા ભાઈનો મઠો મંગાવી લે. એ ફલાણા ભાઈ એને કમિશન ન આપતા હોય પણ એને સેટિસ્ફેક્શન આપેલું હોય ને ત્યારે એ માણસ એની ગેરંટી લેતો હોય. એમ મારા તમારા ઘરે પ્રસંગ હોય અને હું એમ કહું ને કે ફલાણા ભાઈને ઓર્ડર દઈ દે, ગેરંટી મારી, એનું ફોટોગ્રાફીમાં કાંઈ નહીં ઘટે. આપણા વતી આપણો ગ્રાહક જ્યારે આપણી ગેરંટી લેવા મળે ને તેથી માનવાનું કે આજે આપણો સૂરજ ઉગી જવાનો છે. સાહેબ તમે અમને ખરેખર આ ધંધાને એક નવા આયામ સુધી લઈ જવા માટે, આવનાર સમયમાં જીવન કેમ જીવવું એના માટે, હેલ્થને કેમ સાચવવી એના માટે, અમારી વેલ્થને કેમ સાચવવી એના માટે, અને એનાથી વિશેષ હેલ્થ, વેલ્થ અને કદાચ આની સાથે હેપીનેસ સાથે કેમ જિંદગી જેવી એવી ઝીણવટપૂર્વક વાત કરી. ફરી એક વખત વરાછા ફોટોગ્રાફર એસોસિએશન વતી અમે તમારો આભાર પ્રગટ કરીએ છીએ. આજની આ સામાન્ય સભાની અંદર અને આખા વર્ષ દરમિયાન ઘણા બધા નાના મોટા પ્રસંગો આપણે કરતા રહેતા હોઈએ છીએ, ત્યારે આ એસોસિએશનને ઘણા બધા લોકોએ કંઈક ને કંઈક રીતે આર્થિક સહયોગ આપ્યો છે, કોઈના કોઈ રીતે એમને મદદરૂપ થયા છે. એવા મિત્રોને હું નામ લઈ રહ્યો છું ને તમારો તાળીઓના નાદથી આપણે એક માત્ર જાણકારી તમને આપવાની હતી. હું જ્યારે એન્ટર થયો ને ત્યારે અહીંથી ભાવેશભાઈ કોઈ સમજાવતું હતું વીમાવાળી વાત, કે આપણે બધાનો વીમો ભરીએ છીએ, કંઈ થાય તો કેટલા લાખ રૂપિયા મળે છે? 3 લાખ. અકસ્માત વીમો છે, અકસ્માત વીમો છે, 3 લાખ રૂપિયા મળે છે. અમને આ વરાછા વિસ્તારમાં એવું લાગ્યું હતું કે કોઈ અવસાન પામે અને બેંકમાં ખાતું ખોલવા આવે અને પૂછીએ વીમો છે, તો કોઈને વીમો હોતો નથી. 20% એ સમયમાં વીમો હતો. હવે એ સામાન્ય વ્યક્તિને એમ કહીએ તમારે મેડિકલ લેવો જોઈએ તો એટલા પૈસા ક્યાંથી ભરે?
જીવનનો વીમો લેવો જોઈએ, તો પૈસા ક્યાંથી ફરે? એટલે મેં ઇફકો ટોક્યો કંપનીને કીધું, મારી ઓફિસમાં જ બોલાવ્યો હતો. મેં તો આપણે એક નવી પ્રોડક્ટ એવી બનાવો કે પ્રીમિયમ ઓછું હોય, એમાં થોડીક સારવારે આવી જાય, મૃત્યુ પામે તો મોટી રકમ પણ આવી જાય, આ બેય મેડિકલ ને જનરલ વીમો બેય આવી જાય એવો એક પ્રીમિયમ તમે આપો ને એવી એક સ્કીમ બનાવો. તો એણે 1510 રૂપિયાના પ્રીમિયમમાં એક આવી વીમાની સ્કીમ બનાવી આપીને એ અમે ખૂબ વેચીએ છીએ. શું મળે છે ખબર? એમાં દર વર્ષે 1510 રૂપિયા ભરવાના. જો એ 1510 રૂપિયા ભરનારનું અકસ્માતે અવસાન થાય તો 15 લાખ મળે. આપણે કોઈને મારવા નથી. ધારો કે અકસ્માતમાં એકાદું અંગ ગુમાવવું પડે તો 7-8 લાખ મળે. આપણે અંગય ગુમાવવું નથી. હવે જે લાભ મળે છે, અકસ્માત થાય અને સારવાર કરવાની આવે તો સારવારનો ખર્ચ વીમા કંપની આપે. અત્યારે તમે રોડ ઉપર ભટકાઈ જાઓ ને તો 5-10 હજાર સિવાય તમે ઘેરે ન જાઓ એવી સ્થિતિ છે. તો નાના માણસને કંઈ થયું હોય તો બીજી બીમારી તો છોડો, એ અલગ છે, પણ અકસ્માત એ અકસ્માત જ આવતી હોય તો એની સારવાર મળવાના પૈસા આમાં મળે. એના કરતાં એક ત્રીજી વાત છે, જે ચોથી વાત છે, એ બધાએ કાન દઈને સાંભળવાની છે. આ પોલિસીમાં શું મળે? તો અકસ્માત થાય, મને ખબર છે કે તમે ફોટોગ્રાફીનું કામ કરતા હો, ધારો કે કોઈ અકસ્માત થયો, પગ ફ્રેક્ચર થયું, તો 2 મહિના આરામ કરવો પડે કે ન કરવો પડે? ત્યારે તમે જો ઓર્ડર લેવા ન જાઓ તો આવક અટકે કે ન અટકે? એક રિક્ષાવાળો છે, એને અકસ્માત થયો અને 6 મહિનાનો આરામ આવ્યો તો એને રિક્ષા અટકી ગઈ, તો રોજીરોટી અટકી ગઈ. આ પોલિસીમાં એવું છે કે અકસ્માત થયો અને તમારે જો આરામ કરવાનો આવ્યો તો દર અઠવાડિયે 5000, મહિનો આરામ કરવાનો આવ્યો તો દર મહિને 20000, 6 મહિના આરામ કરવાના આવ્યો તો દર મહિને તમને 20000 રૂપિયા મળે. આ કેવડી મોટી સલામતી છે. જે ઘરમાં એક જ કમાનાર હોય ને જાત મહેનત કરતો હોય ને એને અકસ્માતે જો ખાટલો આવ્યો તો એના ઘરમાં 20,000 રૂપિયા સુધી 6 મહિના નહીં 2 વર્ષ સુધી આરામ કરવો પડે ને તો 2 વર્ષ સુધી 20,000 રૂપિયા મળે છે. દરેક વ્યક્તિએ આવી સલામતી રાખવાની જરૂર છે કે વર્ષે હું 1510 ભરી દઉં, મને કાંઈ નહીં થાય, પણ ધારો કે કંઈ થયું અને 5-6 મહિના વરહદી મારો ખાટલો રહ્યો તો મારો પરિવાર રોડ ઉપર ન આવી જાય, 20,000 વીમા કંપની મને આપે. આ પોલિસી માત્ર 1510 છે, પણ આવી જાણકારી ન હોય, આવી જાગૃતિ ન હોય, એનો લાભ કોઈ લેતો નથી. જો આપણે જ કમાઈને આપણી જ આવકમાંથી ઘર ચાલતું હોય તો અકસ્માત બાબતમાં આટલી સલામતી દરેકે કરી લેવી જોઈએ. મારે આ પોલિસી વેચવી છે એટલા માટે હું કહેવા જ નથી માગતો, વેચો તો મને વ્યક્તિગત કંઈ ફરક જ નથી. વરાછા બેંકમાં તમે કોઈ પણ શાખામાં જઈને 1510 રૂપિયામાં તમે પોલિસી, અમને આ અનુભવ ક્યારે થયો, આવું કેટલા વ્યક્તિને પૈસા મળ્યા, 15 લાખ મળે. અમારે કોરોના પહેલાં એક આ મશીન લાદી ઘસવાવાળો કારીગર હતો, એટલે એ કંઈક ખાતું ખોલવા આવ્યો, એટલે મેનેજરે સમજાયો કે તું આ 1510 લઈ લે, તને કંઈક થયું હોય તો ઘરવાળાને 15 લાખ મળે ને ઘરે રહેવું હોય છે તો 20,000 રૂપિયા મહિને મળશે. એ છેલ્લે લોન તને ન આપીએ, વીમો ન લે તો એવું કીધું, ત્યારે પરાણે 1510 એણે ભર્યા અને એને 2 લાખ કે 50,000ની લોન આપી હતી. કોરોના આવ્યો, બિચારો ગામડે જતો રહ્યો. જામનગર રિલાયન્સમાં એ કંઈક કોલોનીમાં કામ કરતો હશે કોરોના દરમિયાન, એમાં ઈંટોનો ખડકલો આખો એના માથે પડ્યો અને એ વ્યક્તિ ત્યાં મૃત્યુ પામ્યો. બન્યું એવું કે એના પત્નીને 15 લાખ આ વીમાના, એણે લોન લીધી હતી એના 2 લાખ, એણે સેવિંગ ખાતું હતું એના 1 લાખ, એટલે 15 ને 3 18 લાખ રૂપિયા એની પત્નીના હાથમાં મૂક્યા ને તો એ પગે લાગવા મળી કે મારું ઘરનું બધું જતું રહ્યું, તો 18 લાખ એ મોટો આધાર છે. તો આવી સલામતી પણ આપણા પરિવાર માટે હોવી જોઈએ. આ વીમાની વાત હતી. તો વ્યક્તિગત તમારો મેડિક્લેમ હોવો જોઈએ, વ્યક્તિગત આવી સલામતી હોવી જોઈએ, વ્યક્તિગત જનરલ તમારો લાઈફ ઇન્સ્યોરન્સ પણ હોવો જોઈએ. હું તો ઘણી વખત કહું
તમે માવો ખાઓ, માવો છોડાવવાનું હું નથી કહેતો, પણ 1-1 કરોડનો જીવનનો વીમો લઈ લેજો. તમે કરોડના નથી, પણ વ્યાજ જાઓ ને ઘરવાળીને કરોડ મળે એમાં ફાયદો છે. માવો ખાતા હોય એને કરોડનો વીમો લેવો, બસ તો જ માવો ખાઓ, તો ઘરવાળીને કંઈક આધાર મળે 1 કરોડ રૂપિયા. આટલું તમે કરશો તો મને લાગે છે કે આપણે સારી જીવન જીવી શકશો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. સામાન્ય માણસમાંથી જ્યારે અસામાન્ય માણસ બને ને ત્યારે સામાન્ય માણસની વેદના એની ભેગી જ હોય. જ્યારે સામાન્ય માણસને બેંક તરફમાં પડતી અગવડતામાં પણ એમણે સાથ સહકાર આપ્યો. આ એસોસિએશનને વર્ષ દરમિયાન અલગ વિવિધ પ્રવૃત્તિની અંદર જેમને આર્થિક સહયોગ આપ્યો છે, મદદ કરી છે, કોઈ પણ ભાગરૂપે જેમને આપ્યું છે એમને ખાલી 1 જ મિનિટમાં હું નોંધ લઈ લઉં છું ઝડપભેર. પાવન ડિજિટલ પ્રેસ અનિલભાઈ, યશ પાવન ડિજિટલ પ્રેસ શૈલેષભાઈ, ક્લિક ડિજિટલ હિતેશભાઈ, સ્માર્ટ આલ્બમ ધ્રુવભાઈ, મેક્સ મીડિયા ભદ્રેશભાઈ, માધવ ફોટો ગુડ્સ સુનિલભાઈ, પ્લેઝર કલર લેબ જેકેભાઈ, પ્લેઝર કલર લેબ આશીષભાઈ, કુંજ ફોટો ગુડ્સ રવિભાઈ, સાગર ફોટો ગુડ્સ જિગ્નેશભાઈ, નેશનલ ફોટો ગુડ્સ રમણીકભાઈ, જય અંબે ફોટો ગુડ્સ રાજુભાઈ, ઝીલ ફોટોગ્રાફ્સ બાબુકાકા, પ્રિઝમ આલ્બમ સંજયભાઈ, વેલકમ આલ્બમ વિવેકભાઈ, પ્રાઇમ કેમેરા રિપેરિંગ નિલેશભાઈ, વિઝન કેમેરા રિપેરિંગ, ભૂમિ કેમેરા રિપેરિંગ જયદીપભાઈ, દીવ ફોટો ગુડ્સ દિલીપભાઈ તેજાણી, ડાવરા ડિજિટલ લેબ વિઠ્ઠલભાઈ, ઓમ ફ્રેમિંગ રમેશભાઈ, ઓમ સાંઈ ફોટો ગુડ્સ અશોકભાઈ, હર્ષિલ ફિલ્મ સિટી શૈલેષભાઈ, આરાધના ગ્લો સાઇન રાજુભાઈ, ડ્રીમ ફોટો તુષારભાઈ, હાઈટેક પૃથ્વીભાઈ, પાટીદાર એક્રેલિક હિતેશભાઈ, લિટલ વેનિસ હોટેલ જિગ્નેશભાઈ, રાજુભાઈ વરિયા, અનિલભાઈ પોપ્સવાળા, એપેક્સ ફાર્મ શરદ પૂનમના દિવસે ગ્રાઉન્ડના દાતા એવા એપેક્સ ફાર્મ નિલેશભાઈ, મધુરમ ફ્રેમિંગ મુનાભાઈ, પ્રફુલભાઈ ડાવરા પ્લેઝર લેબ, ઓમ સાંઈ ફ્રેમિંગ વિનુભાઈ. આટલા મિત્રોનો આ એસોસિએશન હૃદયપૂર્વક આભાર માને છે. આમના તરફથી કંઈક ને કંઈક આર્થિક સહયોગ, કંઈક ને કંઈક મદદ આ કાર્યમાં થઈ છે. હવે જે કમિટી મેમ્બર છે એમને વિનંતી કરીએ છીએ કે આજના કાર્યક્રમના અધ્યક્ષ સાથે આપણે એક ફોટો ક્લિક કરવો છે. તો હું નામ વિશેષ નહીં બોલું, પણ જેમના નામ કમિટીમાં છે ઝડપભેર મંચ ઉપર આવે અને આપણે કમિટી ફોટો શ્રીમાન કાનજીભાઈ ભાલાળા સાહેબ સાથે લેવો છે તો ઝડપથી ત્વરિત આપણે બધા જ લોકો ગોઠવાઈ જશો. કારણ કે ફોટોગ્રાફરને મારે કહેવાનું જ ન હોય કે ઝડપથી આવવાનું, કારણ કે તમે જ્યારે રાહ જોતા હોય ને તમને જે વેદના થતી હોય એવી જ વેદના અત્યારે કદાચ ક્લિક કરવાવાળાને થતી હશે. આવો ઝડપથી આજની આ કમિટીને એકવાર જોરદાર તાળીઓના નાદથી આપણે વધાવીએ કે આપણને બધાને સંગઠિત રાખ્યા, એક રાખ્યા અને આજના આ સુંદર કાર્યક્રમની અંદર વ્યવસ્થા કરીએ. આજે કદાચ એક વિચાર પણ આપણે ઘરે લઈ જશું તો આપણા પારિવારિક જીવન હોય, ધંધા રોજગારનું જીવન હોય કે પછી આપણું સાંસારિક જીવનની અંદર કાંઈક સંદેશો જરૂરથી મળવાનો છે. ત્યારે આજના આ પ્રસંગે શ્રીમાન કાનજીભાઈ ભાલાળા દ્વારા ખૂબ સુંદર એક નાની નાની વાતનું ધ્યાન રાખીને આપણને આપના વ્યવસાયની અંદર મદદરૂપ થવાનો પ્રયત્ન કર્યો છે. એવી આ સુંદર કમિટીને ફરી એક વખત 2 હાથ ઊંચા કરી જોરદાર તાળીઓના નાદ સાથે આપણે નવાજીએ અને એમને એવી ખાતરી અને બાંયધરી આપીએ કે આવનાર સમયની અંદર નવા સભ્યોને સાથે જોડી અને આ સંગઠનને વધારે મજબૂત કરશું એવી આપણે બધા જ આ તબક્કે ભાવ પ્રગટ કરીએ છીએ. ફરી એક વખત શ્રીમાન કાનજીભાઈ ભાલાળાનો અને આ કમિટીનો આપણે આભાર પ્રગટ કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર.